ઓકે. આ ઇન્દિરા આઈવીએફ અને કુરેશી આઈવીએફ મર્જરના પ્રસંગે અમે એક કેમ્પનું આયોજન કરેલું છે તે 15 જૂનથી 25 જૂન માટે ફ્રી કન્સલ્ટેશન, ફ્રી સોનોગ્રાફી અને કન્સેશન રેટમાં આઈવીએફ ઓફર કરેલા છે. તો આપ અચૂકથી આનો લાભ લઈ શકો છો 15 જૂનથી 25 જૂન. એક મોટો બદલાવ જે આપણા ભારતમાં જોવામાં આવી રહ્યો છે તે વધતી જતી લગ્નની ઉંમર. હવે આ વધતી જતી લગ્નની ઉંમરને કારણે ખાસ કરીને સ્ત્રીઓની અંદર હોર્મોન્સ લેવલ ઘટવાને કારણે ધીરે ધીરે કરીને આપણે ત્યાં વંધ્યત્વની અથવા તો ઇન્ફર્ટિલિટીની સમસ્યા વધતી ચાલી છે. અને પુરુષોની અંદર પણ જે સિમેન એટલે કે સ્પર્મ એટલે કે વીર્યના જે કણો છે તે ઘટવાના મુખ્ય કારણોની અંદર તાણવાળી જિંદગી, સ્મોકિંગ, આલ્કોહોલ, ટોબેકો, એક્સેસિવ સ્ટ્રેસ, ઉજાગરાઓ, આ બધા કારણસર આપણા શરીરની અંદર વીર્યના કણો ઘટી શકે છે. એટલે પુરુષો આ બધાથી દૂર રહેવું જોઈએ. પણ આવા કિસ્સાઓને કારણે ઘણીવાર તો અમે જોઈએ છે કે 25-28 વર્ષનો છોકરો હોય અને કણની સંખ્યા 1 મિલિયન કે 2 મિલિયન કે ઘણીવાર નીલ એટલે કે 0 પણ એ રીતની થતી હોય છે. આ સંજોગોની અંદર એમણે ખાસ ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂર હોય છે અને ઇન્વેસ્ટિગેશન બાદ એમને ઘણીવાર પ્રોપર કાઉન્સેલિંગથી પણ કણો વધી જતા હોય છે. કેટલીક વાર એમને કેટલીક દવાઓની જરૂર પડે છે. કેટલીક વાર કેટલાક રોગોને કારણે પણ કણ ઘટતા હોય છે કે જેમ કે વીર્યમાં ઇન્ફેક્શન થઈ જતું હોય અથવા તો પછી એમને વેરિકોસિલ એટલે કે લોહીની નસ ગોળીની અંદર કે ટેસ્ટિસમાં ફૂલી ગયેલી હોય એને કારણે ગોળીમાં ટેમ્પરેચર વધી જાય અને એને કારણે કણો નાશ પામતા હોય છે અથવા તો કણોની ક્વોલિટી માં બગાડો થતો હોય છે. જેને અમે લોકો ઓર્સ એટલે ઓર્થોનો લો સ્પર્મ્સ ટેટ્રોસ્પર્મિયા એટલે સ્પર્મની ક્વોલિટી ખરાબ હોય, એના કણ ઓછા હોય, કેટલાકની મૂવમેન્ટ નહીં થતી હોય. આ બધા વિવિધ કારણોસર પુરુષોની અંદર વંધ્યત્વનું પ્રમાણ જોવામાં આવે છે. અને આ બધાના વધતી જતી સમસ્યાના નિરાકરણ કરવા માટે જ કુરેશી આઈવીએફે ઇન્દિરા આઈવીએફ સાથે જોડાણ કર્યું છે, જેથી કરીને વૈશ્વિક ક્વોલિટી આપણા પારડીની અંદર ઉપલબ્ધ થશે. જે મુંબઈ, દિલ્હીની અંદર કે આંતરરાષ્ટ્રીય ક્વોલિટી તમે બીજે કદાચ મોટા સેન્ટરમાં જો વંધ્યત્વ કપલ એટલે નિસંતાન કપલ જો વિચારતું હોય તો એ સંપૂર્ણ બધી જ ક્વોલિટીની ફેસિલિટી અહીંયા પારડીમાં કુરેશી આઈવીએફ ખાતે મળી રહેશે. કુરેશી આઈવીએફનું ભારતની નંબર 1 આઈવીએફની સંસ્થા છે, જેના 130થી વધુ સેન્ટરો આખા ભારતની અંદર છે અને 250થી વધુ વંધ્યત્વ નિષ્ણાતો જેમની સાથે જોડાયા છે. એ ઇન્દિરા આઈવીએફનું કુરેશી આઈવીએફ સાથે જોડાણ થવા જઈ રહ્યું છે અને એ જોડાણનું જે સેલિબ્રેશન છે એ 9મી જૂન રવિવારના રોજ રાખવામાં આવ્યું છે. જેમાં આપણા ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી કનુભાઈ દેસાઈ વધારવાના છે, વલ્લભાશ્રમના સ્વામીજીના આશીર્વચન છે અને ઇન્દિરા આઈવીએફ તરફથી મિસ્ટર જયંતા છે એ હાજર રહેશે અને વલસાડ જિલ્લાના સમગ્ર ડૉક્ટરો અને અગ્રણીઓ ખાસ વધારવાના છે. આપ સૌ પણ આવી શકો છો, મોસ્ટ વેલકમ, અને સેન્ટરની ફેસિલિટી નિહાળી શકો છો. આપણે જોતા છે કે આજકાલ વંધ્યત્વના કેસીસ બહુ જ વધી રહ્યા છે અને એના કારણો તમને કહું તો ફિમેલમાં લેટ મેરેજ એમ્બિશન કે હું જોબ કરું, થોડુંક મારી કારકિર્દી બનાવું પછી મેરેજ કરું, પ્રદૂષણ અને લાઈફસ્ટાઈલ એટલે ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ ફૂડ વગેરેને કારણે વંધ્યત્વના કેસીસ ઘણા જ વધી રહ્યા છે. અને આમ તમે રેશિયો જોવા જાઓ કે પુરુષમાં અને સ્ત્રીઓમાં તો પુરુષ 33% કેસ માટે જવાબદાર હોય, 33% કેસમાં સ્ત્રી જવાબદાર હોય અને બાકીના જે 33% છે તે બંનેને કમ્બાઈન ખામી હોય. એટલે એવું નથી કે વંધ્યત્વ એટલે સ્ત્રીની જ બીમારી છે, એ બંને કમ્બાઈન્ડ જ ટ્રીટમેન્ટ કરાવવી પડે. અને આના માટે જ્યારે પણ આવે કપલ તો કપલને જ અમે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ અને બેઝિક ઇન્વેસ્ટિગેશન કરાવીને પછી આગળ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ. હવે ઉંમર વધવાની સાથે જે પ્રેગ્નન્સી નથી રહેતી તેમાં બેસી રહેવાની જરૂર નથી. દરેક કારણની ટ્રીટમેન્ટ અવેલેબલ છે. પહેલાં સાદી ટ્રીટમેન્ટ કરવાની અને પ્રેગ્નન્સી નહીં રહે તો આઈવીએફ થકી
લગભગ બધાને પ્રેગ્નન્સી રહી શકે એવું સાયન્સ વિકસેલું છે. તો ચોક્કસ આનો આપ લાભ લઈ શકો છો. કેટલા વર્ષ નથી રહેતું કે વંધ્યત્વ છે એટલે 100% કેસમાં આઈવીએફ કરવાની કે ટેસ્ટ ટ્યુબ બેબી કરવાની જરૂર નથી. 50% કિસ્સાની અંદર તો આઈવીએફ કર્યા વગર જ પ્રેગ્નન્સી રહી જાય ને બાકીના જે 50% કિસ્સામાં છે જેમની અંદર બીજા બધા ફેક્ટરોને કારણે આઈવીએફની જરૂર પડતી હોય તેની અંદર 30 વર્ષથી ઓછી ઉંમરના હોય તો તેમનો સક્સેસ રેટ 50% છે ઓલ ઓવર ધ વર્લ્ડ. અને 32 વર્ષથી ઉંમર વધારે હોય તો જેમ જેમ ઉંમર વધતી જાય તેમાં 50% ઘટીને 40%, 35%, 30% એમ કરીને એ પર્સન્ટેજ ઘટી શકે. એક આ વાત થઈ. આ કણ જોવાનું કામ છે કે એનું વોલ્યુમ ને કેટલું છે, એની ક્વોલિટી કેવી છે, સ્પર્મની ક્વોલિટી કેવી છે. એમાં અમુક તો હલતા જ નહીં હોય, અમુક એબનોર્મલ હોય, કોઈકને હેડ નહીં હોય, કોઈકને ટેલ નહીં હોય, એવા જાત જાતના કણ આવેલા હોય. કારણ કે વીર્યનો કણ છે એના અંદર હેડ આવે ને પછી ટેલ આવે, એ ટેલને કારણે દોડતું હોય. તો એ બધું અમને છૂટા પાડી આપવાનું કામ છે તે અમારા પેથોલોજીસ્ટ છે ડૉક્ટર દીપકભાઈ કાકડે છે, જે 20 વર્ષનો અનુભવ ધરાવે છે લેબોરેટરીમાં પેથોલોજીનું કામ. તો એ એમનું કામ છે, તો એ કરે છે. હવે અમારે ઓવમ પિકઅપ મેં કહ્યું કે ભાઈ અંડાશયમાં જે સ્ત્રી છે અથવા તો પત્ની છે એને હોર્મોન્સ આપીને એની અંદર અંડાશય ડેવલપ કરવો પડે. તો એ અંડાશય ડેવલપ કર્યા પછી એ એક્ઝેક્ટલી અંડાશયનું લોકેશન્સથી માંડીને બધું જે કરવાનું છે કે નંબર્સ કે કેટલું કેવું ચાલી રહ્યું છે અથવા ઓવ્યુલેશન પ્રોફાઇલ કેવો છે તે કામ અમારા સોનોલોજીસ્ટ છે ડૉક્ટર નિકુંજભાઈ પટેલ છે એ છે તો એ કરે છે. એ પણ અમારા ટીમના અગત્યના મેમ્બર છે. ડૉક્ટર કુરેશાબેન છે એ ઓવમ પિકઅપ કરવાનું હોય ત્યારે એ અને મારા ડૉક્ટર બ્રિજેશભાઈ છે બંને અત્યારે ઓટીમાં છે કારણ કે આપણો ટાઈમ અમારો 30 પછી બપોરે સર્જરી ચાલે છે પણ એ કંઈક અગત્યનું કામ ચાલી રહ્યું છે તો ત્યાં ગયા છે. પણ ડૉક્ટર બ્રિજેશભાઈ અને ડૉક્ટર કુરેશાબેન છે એ ઓવમ પિકઅપ, હોર્મોન મેનેજમેન્ટ અને એમ્બ્રિયોને ટ્રાન્સફર કરવાનું ને એ બધું કામ કરે છે. બીજા એમ્બ્રિયોલોજીસ્ટ છે એ એમ્બ્રિયોલોજીસ્ટ અત્યારે નથી હાજર નથી પણ 2 એમ્બ્રિયોલોજીસ્ટ છે એ લોકો આજે શક કર્યું ને એ કામ બધું એમ્બ્રિયોલોજી કોર ટીમ છે. ને બીજા અમારા 11 જણ છે. શાહીનબેન છે એ અમારા ડેડિકેટેડ ત્યાંના નર્સિંગ સ્ટાફ છે. બીજા અમારા ઓટી ટીમના મેમ્બરો છે, બિપિન છે, મહેશ્વરી છે, રંજીતા છે, એ બધા ત્યાંનો નીચેનો ઇન્ટરનલ સ્ટાફ છે. અને હવે એડિશનલી ઇન્દિરા આઈવીએફ વાળા પોતાનો એક ફૂલ ટાઈમ સ્ટાફ અહીંયા એડિશનલી રાખવાનો. કેટલા કલાકની ધીરે ધીરે પ્રેગ્નન્સી આમ રિપીટેડ સોનોગ્રાફી કરતા હોય પછી નક્કી થયું કે હવે કરવાનું છે તો લોકો અમુક ગણતરીના કલાકો 36 કલાક પર એક્ઝામ્પલ એની આગળ ઇન્જેક્શન આપ્યા પછી એનું ઓવમ પિકઅપ કરે. એ ઓવમ પિકઅપ કરે તો એ પ્રોસિજર લગભગ તમારી 20-25 મિનિટની પ્રોસિજર હોય એ પેશન્ટ માટે. પછી એનાથી ડિન્યુડેશન ને એ બધું કામકાજ કરવાનું કામ છે લગભગ 2 કલાક સુધી ચાલે. હા, અને 2 કલાક જમીન એ કામમાં કરે એમ્બ્રિયોલોજીસ્ટ કરે અને પછી આ સ્પમ્સ છૂટા પાડવાનું કામ છે એ આપણે ડૉક્ટર દીપકભાઈ કાકડે છે, હરીશભાઈ છે, એ બધા કરે. અને એમ્બ્રિયોલોજીસ્ટ પછી એનાથી ઓમ છે એમને એ વોશ કરીને આપવામાં આવે તે કરે. તદુપરાંત અમારી પાસે એક્સ્ટ્રા અંડ આવેલા હોય તો તેને 1 વર્ષ 2 વર્ષ સુધી બી સાચવવાનું હોય તો અમે -80 to -120 ડિગ્રી પર એને સાચવી શકીએ. તો તેને માટેની પણ વ્યવસ્થા છે. તદુપરાંત અમારી વીર્ય બેંક પણ છે, સિમેન્ટ બેંક છે, એટલે વલસાડમાં બીજી બધી હોસ્પિટલોમાં પણ સેમ્પલ અહીંયાથી પૂરા પાડવામાં આવે છે. હવે ગવર્મેન્ટના પ્રોટોકોલ્સ, ERT રૂલ્સ અને રેગ્યુલેશન બદલાઈ રહ્યા છે એટલે કોઈ પણ આઈવીએફ સેન્ટર છે એનું અલગથી રજિસ્ટ્રેશન કરાવવું પડે. એ ગવર્મેન્ટના એ ધરાધોરણ આવી ગયા છે. એ પ્રોસેસ અત્યારે ઓલ ઓવર ઇન્ડિયા ચાલુ થઈ ચૂકી છે. વર્ષ 2 વર્ષમાં જેટલા પણ આઈવીએફ સેન્ટર્સ હશે તેનું આખું એક અલગ રજિસ્ટ્રેશનનો વિભાગ થશે. એટલે હોસ્પિટલ નહીં રજિસ્ટ્રેશન એ લોકોના રૂલ્સ, રેગ્યુલેશન્સ, પ્રોટોકોલ્સ, એ લોકોના ક્વોલિટી ક્રાઇટેરિયા, રિપોર્ટિંગ કરવાનું એ બધું એ વિભાગને અમારે જેમ આ ડિલિવરીમાં કરવું પડે, બીજા રોગોમાં કરવું પડે તેમ આ વિભાગનું પણ એક સારું થયું એ કામ. કારણ કે આ આપણે ગુજરાતમાં તો નથી પણ બીજા અમુક રાજ્યોની અંદર મિસયુઝ બી થાય ને. ગુજરાતી રીતે બહુ સારું છે. ગુજરાતી સ્પેશિયલી રાજસ્થાન છે કે યુપી છે એ બાજુ બધા એટલે એ છે. તદુપરાંત આપણું સેન્ટર છે
એ ગવર્મેન્ટના વલસાડ જિલ્લાની અંદર એકમાત્ર સેન્ટર છે કે જ્યાં કોરિયોન બિલાઈ બાયોપ્સી કરવામાં સરકાર માન્ય એકમાત્ર છે કે આખામાંથી ફોર એક્ઝામ્પલ આ સિકલ ડિઝીઝ છે, આના સિવાયની માહિતી છે એટલે કદાચ તમારે, પણ આ સિકલ રોગને નાથવા માટે ગવર્મેન્ટે સારું એવું મોટું બજેટ ફાળવેલું છે, કારણ કે આપણો પૂરો આદિવાસી પટ્ટો 5 જિલ્લાની અંદર સિકલના કેસીસ ઘણા થાય છે. હજુ બી આવે છે હા, સિકલ તો હવે સિકલના મેરેજ થયા, સિકલ છોકરો છે ને સિકલ છોકરી છે તો મેરેજ થાય તો એમને પ્રેગ્નન્સી રહી તો એ સિકલ ડિઝીઝ છે કે સિકલ ટ્રેટ છે તેને માટે અમે ગર્ભની અંદર જઈને એક પર્ટિક્યુલર સ્પોટ પરથી એનું મટીરિયલની બાયોપ્સી લઈએ, એને અમે સુરત મોકલીએ, એનો રિપોર્ટ આવે તે ગવર્મેન્ટને સબમિટ કરીએ, એના આધારે ત્યાં નક્કી થઈ જાય કે આ છોકરો ટ્રેટ છે તો એ પ્રેગ્નન્સી ચાલુ રાખવામાં આવે, અને જો ડિઝીઝ છે તો પછી એ ડિઝીઝવાળાને ટર્મિનેશન કરવા માટેની પરમિશન હોય. તો એવા ઘણા બધા રોગો છે, જેનેટિક ડિઝીઝ છે, ઘણા છોકરું ખોડખાપણવાળું હોય, પહેલું ખોડખાપણવાળું હોય, બીજું ખોડખાપણવાળું હોય, તો એ લોકોને અમે લોકો જેનેટિક કાઉન્સેલિંગ કરીએ. એટલે આપણા કાર્ડની અંદર લખેલું છે ફેસિલિટીમાં PGD, પ્રી જેનેટિક ડાયગ્નોસિસ, એટલે તમને ડિલિવરી થાય તેના પહેલાં કેટલાક રોગોનું નિદાન એ આપણે ત્યાં શક્ય છે. અને ગવર્મેન્ટ માટે વલસાડમાં ફક્ત આપણું જ સેન્ટર છે જે આ સિકલ માટે માન્ય છે. એટલે ગવર્મેન્ટમાં તમે પૂછશો તો કહેશે કે આખા જિલ્લામાંથી સિકલનું ડિઝીઝનું નિદાન અમારા થ્રુ થાય છે. એટલે કોઈક પેશન્ટ બહુ જ એવું હોય કે મને જલ્દી જ જોઈએ છે તો 1 વર્ષે બી આવીને બેઝિક તપાસ તો કરાવી શકે છે. અને બીજું એવું છે કે વંધ્યત્વ એટલે IVF એવું નથી. પ્રેગ્નન્સી નહીં રહે તેના ઘણા બધા કારણો છે. તમે ખાલી પ્રેગ્નન્સી માટેને 3 મહિના ઓવ્યુલેશન ઇન્ડક્શનની દવા કરો તેમાં તો પ્રેગ્નન્સી રહી જ જાય. ઘણા બધા વસ્તુ પેશન્ટોને પ્રેગ્નન્સી નહીં રહેતી હોય પણ સાદી દવાથી પણ પ્રેગ્નન્સી રહી જાય. પણ જેણે અમુક કારણો છે કે ધારો કે બંને ટ્યુબ બ્લોક છે, હસબન્ડનું કાઉન્ટ 0 છે, ઘણા વખતથી ટ્રાય કરતા છે કે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી છે, તે લોકોને જ IVFની જરૂર છે. બાકી તો સાદી દવા, IU હોય, ખાલી લેપ્રોસ્કોપી, પ્રેગ્નન્સી રહી જાય. એટલે વ્યંધત્વ અને IVF એવું નથી. આ બધી દવા કરી IVFની જરૂર પડે. 6 મહિના. અને ડિપેન્ડ્સ ઓન કારણો કે કયા કારણસર છે. એમાં કેટલા સક્સેસફુલ છે, કેટલા %? આ જે નથી રહેતા તે આવ્યા તેમાંથી 50% લોકોને તો આ સાદી ટ્રીટમેન્ટથી જ પ્રેગ્નન્સી થઈ જાય. શાદીમાં થઈ જાય. પછી જે 50% રહ્યા તેમને જ IVFની જરૂર પડે. 30 વર્ષ કરતાં ઓછા હોય સ્ત્રીની ઉંમર તો સક્સેસ રેટ 45 to 50%. એટલો જ છે ઓલ ઓવર વર્લ્ડમાં. 30 વર્ષથી ઓછા. પણ એકવાર તમે 32 વર્ષ ક્રોસ કરી પછી સક્સેસ રેટ ઓછો થાય. એટલે 35%, 30% અને 45 વર્ષ પછી તો ખાલી 20%ની જ પ્રેગ્નન્સી. 30%માં કેટલા ટકા? 50% ખરું કે ચાન્સીસ? હા, ખરા. 45 to 50 ખરા. 30 વર્ષથી ઓછા હોય તો તેને IVFની સફળતા 50% કિસ્સામાં મળે. આ એક સરખો જાય તે અગત્યનો છે. કોઈના ટકાવારી બદલાશે તો તેમાં મૂંઝવણ નહીં. અને 32 વર્ષથી ઉંમર વધે તો સક્સેસ રેટ 35%. અને જેમ જેમ ઉંમર વધે 40, 45, 45 થઈ ગઈ તો સક્સેસ રેટ ઘટતો 20% સુધી બી જતો. અને વધારે સાયકલ IVF બી કરવી પડે એ કેસો. એટલે પહેલા જ વખતમાં નહીં રહે, બીજું સાયકલ, ત્રીજું સાયકલ આવે. મુખ્ય બ્રાન્ચ છે, બરાબર? તો એમના પ્રોટોકોલ જ ફોલો થાય. આપણે એ રીતે જ ચાલવું પડે. ફાયદો છે કે નેશનલ લેવલની ટ્રીટમેન્ટ આપણા એરિયામાં મળી રહે. નેશનલ લેવલની જે આંતરરાષ્ટ્રીય ધોરણો ઇન્ટરનેશનલ બ્રાન્ચ છે, નંબર 1 ભારતમાં એક આંતરરાષ્ટ્રીય ધોરણો. આપણે ઘણીવાર એવું નહીં જવું જોઈએ પણ આપણને એમ થાય કે આપણે બોમ્બે જઈને ટ્રીટમેન્ટ કરાવીએ. આપણી તે બધી ટ્રીટમેન્ટ આપણે ત્યાં મળી જાય એટલે નહીં જવું પડે. આ જ ઇન્દિરા IVF તમે બોમ્બેમાં જાઓ, આ જ ઇન્દિરા IVF તમે દિલ્હીમાં જાઓ કે બીજા કોઈ બી સ્ટેટમાં, ત્યાં જે ટ્રીટમેન્ટ થતી હશે તે જ અહીંયા થશે. ટૂંકમાં ઇન્ડિયાના બેસ્ટમાં બેસ્ટ સેન્ટરમાં જે પણ પ્રોટોકોલ્સ છે તે બધું જ પાર્ટીની અંદર જ અવેલેબલ છે. વિજય
સૌ પ્રથમ તો પત્રકાર પરિષદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને ખાસ આજની આ પત્રકાર પરિષદ જે બોલાવી છે તે આપણી પાર્ટી હોસ્પિટલની અંદર જે કુરેશી આઈવીએફ અને ઇન્દિરા આઈવીએફનું જોડાણ થઈ રહ્યું છે તો એના અનુસંધાનમાં સૌને સમાજને જાણ થાય એ તમારા થકી એ હેતુસર આપણે આ પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. આપણે આઈવીએફ સેટઅપ આજથી 4 વર્ષ પહેલાં શરૂ કરેલું હતું, પણ કોવિડનો સમયગાળો હતો એટલે કોઈ ફોર્મલ ઉદ્ઘાટન કે એવું કશું રાખવાનું આવ્યું નહીં. હવે આ ચાલુ કર્યું ને થોડા સમયમાં જ કોવિડ શરૂ થઈ ગયું મહિનામાં, અને અમને હતું કે આ 2 મહિના આપણે કરીએ ને પછી આપણે લોન્ચ કરીએ, અને એના પછી કોવિડ પછી આપણું આ સેન્ટર ચાલુ હતું. મીનવાઇલ અમારે ઇન્દિરા આઈવીએફે સંપર્ક કર્યો, એમ કહેતું ચાલે કે ઇન્દિરા આઈવીએફ એ ભારતની નંબર 1 આઈવીએફની ચેઇન છે અને આખા ભારતમાં 130થી વધુ સેન્ટરો ધરાવે છે અને 250થી વધારે આઈવીએફ એક્સપર્ટ્સ એ લોકોની ટીમમાં સામેલ છે. એટલે 250થી વધારે આઈવીએફ એક્સપર્ટની ટીમ થઈ ગઈ ઓલ ઓવર ઇન્ડિયા, આખા ભારતમાં. અને એ ભારતની નંબર 1 આઈવીએફ ચેઇન છે અને અત્યાર સુધીમાં 1,50,000 જેટલી આઈવીએફ ડિલિવરી સફળતાપૂર્વક એ લોકો કરાવી ચૂક્યા છે, એટલે કે પ્રેગ્નન્સી કરાવડાવી ચૂક્યા છે. એટલે આ એમનો ટ્રેક રેકોર્ડ છે અને એમના જે સ્ટાન્ડર્ડ્સ કે પ્રોટોકોલ્સ છે તે એકદમ હાઈએસ્ટ છે, એટલે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો સાથે જ એ કામ કરે છે. એટલે અમે એવું નક્કી કર્યું કે આ સંસ્થાકીય જોડાણને કારણે આપણી જે હાલની જે ક્વોલિટી છે એને આપણે આંતરરાષ્ટ્રીય ક્વોલિટીમાં લઈ જઈ શકીએ, અને સાથે સાથે એમના એક્સપર્ટ્સને કારણે આપણને પણ ફાયદો થાય. તો ઇન્દિરા આઈવીએફનું સુરતથી મુંબઈ વચ્ચે આ એકમાત્ર સેન્ટર થવાનું છે અને તમે એમની વેબસાઇટ પર પણ જઈને પણ જોઈ શકો છો કે એ લોકોનો કેટલો બહોળો વિસ્તાર છે. એટલે એ લોકો દિલ્હીમાં પણ છે, મુંબઈમાં પણ છે, બેંગ્લોરમાં પણ છે, હૈદરાબાદમાં પણ છે, પૂર્વ ઉત્તરના જેટલા રાજ્યો છે, કલકત્તા કહો કે તમે ઈસ્ટ છો કે આસામ છો, બધી જગ્યાઓ પર ઇન્દિરા આઈવીએફ અત્યારે છે, તો એમની હાજરી છે. તો ઇન્દિરા આઈવીએફના ફ્રેન્ચાઇઝી હેડ છે જયંતા શાહ, એ દિવસે આવવાના છે અને એમના ક્લિનિકલ હેડ પણ આવવાના છે, એટલે જેથી કરીને એમને પણ તમે એ વખતે વધુ પ્રશ્નોત્તરી કરી શકો કે એના અનુસંધાનમાં કામ કરવું તો. પરંતુ હાલના તબક્કે હવે મેડમ આઈવીએફ એ બેઝિકલી એવી વસ્તુ છે કે ઇટ્સ અ ટીમ વર્ક. અમારા ખાલી મેડમ એકલા હોતો નહીં, કારણ કે એક જણને એક કપલને પ્રેગ્નન્સી નહીં રહેતી હોય તો એના ઘણા બધા કારણો હોઈ શકે. એને સ્ત્રીમાં કારણ હોય, પુરુષના હોય, ડિફરન્ટ એટલે પુરુષના વિભાગ કેટલા વર્ષ સુધી રાહ જોવાની? તો મેરેજ પછી 2 વર્ષ રાહ જોઈ શકે, પણ 30 વર્ષથી મોટા હોય તો મેરેજ પછી 1 વર્ષ જ રાહ જોઈ શકે. યુઝ્યુઅલી ફિઝિક્સ અને ફિઝિયોલોજી એવી રીતે બનેલી છે કે મેરેજ પછી 94%ને 2 વર્ષમાં પ્રેગ્નન્સી રહી જાય. ઇફ ઇટ ઇઝ 2 વર્ષમાં ને? હા,